વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં આવેલા પ્રથમ 4 રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી રીતે વહેતું જોવા મળ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા તંત્ર તથા કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી ગુણવત્તાવિહીન કામગીરીના કારણે શહેરમાં પાણીની લાઇનમાં ભંગાણના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને પાણી અમૂલ્ય છે એવો પાઠ ભણાવવામાં આવે છે, પરંતુ આ પાઠ સત્તાધીશો, કોન્ટ્રાક્ટરો અને વહીવટીતંત્રને વધુ શીખવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. લોકોમાં પાણી બચાવવાની જાગૃતિ ફેલાવતું પાલિકા તંત્ર પોતે જ પાણી બચાવવાના મુદ્દે ગંભીર ન હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થાય છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં દિવસેને દિવસે પાણીની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે, ત્યારે હરિનગરના પ્રથમ 4 રસ્તા પર પાણી વહેતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ પાણીના કારણે કેટલાક નાના અકસ્માતો પણ થયા હોવાનું સ્થાનિકો જણાવે છે. તેમ છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા સમયસર કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ બાબતે વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ તાત્કાલિક પાણીની લાઇનનું સમારકામ કરીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગણી કરી હતી. એ બી વાત બરાબર છે કે ભાઈ તકલીફ પડે કે જ્યારે કામ ચાલતું હોય, પણ કામ ચાલ્યા કર્યા પછી બી આજે લાખો ગેલન પાણી વેસ્ટ જઈ રહ્યું છે, જે લોકોને 2 ટાઈમ પીવાનું પાણી નહીં મળતું. એના કરતાં બી વિશેષ અહીંયા વરસાદ પડ્યો હોય એવી પરિસ્થિતિ, પૂર જેવું નિર્માણ થયું છે. અને હમણાં હાલમાં મેં જાતે એક કાકા અને 2 એક્સિડન્ટ થતાં પડતા જોયા, એમને મેં ઊભા કર્યા, એમને બચાયા. તો આજે કંઈક અકસ્માત થાત અને કંઈ મોટું સ્વરૂપ થાત તો એના જવાબદાર વોર્ડ ઓફિસર હોત, વોર્ડ અધિકારી હોત, અને જે તે કોન્ટ્રાક્ટર છે. આજે 1.5-2 મહિના થઈ ગયા. 1.5-2 મહિના થયા પછી બી આજે પબ્લિકને આ હાલાકી ભોગવવી પડી છે, એ ખોટી વાત છે. આનો તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ, કારણ કે નડિયાથી તરિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ધારાસભ્ય એમના, કોર્પોરેટર એમના. તો આ બધી વસ્તુ એમને ફિલ્ડ પર જવી જોઈએ, કારણ કે તમને ખૂબ ભરીને વોટ આપ્યા છે, તો પબ્લિકને હાલાકી ના પડે એ તમારે જોવાનું રહ્યું.